હલો, શું કરો? કોઈ નહીં, ઘરે હતો. ચારા ઘરે તો આ જ હમણાં જ. હા તો કીધું કાલ હું આવ્યો તો ભેંસ જોવા, એટલે ભેંસનું બોનું આલીને જવું અને 2 દાડા ચડી લઈ જાઉં એમ એવું હતું. કિંમત થોડી વધારે કરતા હતા એટલે પણ ભલામણ ભેંસ જોતા પણ કિંમત તો હોય કે સારું. એ તો કશો વાંધો નહીં. આ તો હાસી પાડી છે એટલે 2 વાર એની સાકરી કરશે તો આખી ભેંસ થઈને પી રહે. સર કોણ કહેતું પાડી હતી? કાલ હું આવ્યો તો જોવા, હું જોઈને જોઉં. ના ના ભાઈ, પાડી નહીં, પાડો હોય. એટલે ભલા મોડે તો શું મેં જોયું ખોટું જોયું? ના ના ભાઈ, તારી વગી જોવે, પાડી નહીં પાડો હતો. એટલે ભલા મોડે તો મને મત બનાવો, બોનું લઈ લઈને આવી રીતે જૂઠું બોલો હો. તો ભાઈ તમે આવીને જોઈ જાતો. એ તો જોઈને જાતો એટલે સાઈડમાં તમારી બીજી ભેંસ વિવાહ છે તે આજકાલ તે વિવાણી પાડો નો છો તમે બદલાઈ નો ખરો. એટલે ભાઈ કોઈ બદલાઈને થોડી એવું મારે શું લેવું હતું? ના ના ભાઈ, એ ના ચાલો. તો બોનું પાછું લઈ જવાનું. ના ભાઈ, એમ બોના ના પાછા લેવરાય ને. જુબાનની કિંમત બોલ્યા પછી બીજું ના બોલાવરાય. તો ભાઈ પાડો છે તમારે લઈ જાઓ લઈ જાઓ, ન કોઈ નહીં. ના ભાઈ, એ નહીં ચાલે યાર. તમારે યાર બીજી ભેંસ સિવાય પાડો નોખે થોડુંક બદલાઈ નાખવાનું હોય. એટલે ભલા માણસ બદલાયા ના હોય કોઈ. એટલે ભાઈ હું કાલ તો જોઈને જોઉં પાડી આજ પાડો જેમ થઈ ગયો રહો. તો ભાઈ યાર, આ તો પાડો હશે તમારે લઈ જાવ તો લઈ જાઓ, ને કે બોન પછી પાછું લઈ જાવ, બીજું શું કરો? એમાં બોન ના લેવો રહે પાછો. તમે તાર હવે કોક કરજો અને આવી રીતે જૂઠું મત બોલો. આવી રીતે છેતરવાના ધંધા ના કરવાના હોય. એટલે ભલા મળે તમે છેતરીને અમારે શું લેવું હતું? તમારે ભાઈ બીજી ભેંસ સિવાય પાડો નોખે તો અમને થોડોક પાડો પધરાવવાનો હોય. અમે તો પાડી જોઈને કિંમત હાલ કોઈ પાડો જોઈને કિંમત નહીં હાલતા. તો તમારે પાડો આલો હોય તો કિંમત ઓછી કરો. કિંમત તો ઓછી ના થાય. તો પાડો થોડોક અમારે દહીં પીવાનો મોટો કરીને કોઈ ખાતું થઈને શું કરવું અમારા પાડાને? તો ભાઈ તમારું બોનું પાછું લઈ જાઓ, બીજું શું કરે તાર? એમ બોને પાછું ના થાય. વેપારીને ફોન કરો, વેપારીને બોલાવો. વેપારી વસ્તુ છે ને હોય ને, વેપારીને લઈને આવતો એમાં શું આપણે તો. મારો તો ભેંસ છે, પોહાય તો આલ્યું ને કોઈ નહીં, માલ મારો હે ને. એ તો તમારે કઈ વાત સાચી, માલ તમારો, પણ તમે હવે પાડીને પાડો કરી નાખો, કોમ ના આવે ને. એ તો ભાઈ હવે જે છે એ તમને કહું તો શું કોઈ મેં જોયું ખોટું જોયું છે? મારે કોઈ વાસી કોઈ મોચો થયો ને એટલી તો ખબર પડે પાડીમાં. તો ભાઈ તમે તારે જે જોયું હોય એ હું તો કહું કે પાડો છે. તો ભાઈ મને બધી ખબર છે. તમારે કહેતા હતા તમારા ઘરવાળા કે આજકાલ ભેંસ થઈ રહી વિવાય જાય, તમારે કદાચ એ વિવાણ પાડો નો છો તમે વળી બદલાઈ નો છો હોય. ભાઈ અમારે એવું કરવું હોય તો ભાઈ તમે ભેંસ કા હાલો તો તમારે એવું હોય તો આવીને જોઈ જાજો વગી. એ તો ભાઈ જોયેલું જ છે. કોઈ અમારે તો કોઈ ઓછી વધરા જ નતા. કોઈ આ જોવા એટલે કોઈ બોનું કોઈ પાડી જોઈને આવી તો પાડો જોઈને થોડું કોઈ બોનું આવેલું હતું. અને પાડાને અમારે મોટો કરી શું કરવાનો? તમે તાર કહેતા લઈ જાઓ આલી કિંમતમાં પાડોને ભેંસ પાસે લઈ જાઓ મોટું થઈ રહે એટલે. ના ના ભાઈ, અમારે કોઈ જોતું નહીં. તો ભાઈ બીજું તમે શું કહો? તમે પાડીનો પાડો પધરાવો મને થોડું ચાલે એવું. એ તો હવે જે છે એ છે. તમારે લઈ જાઓ લઈ જાઓ, ને કોઈ નહીં લઈ જાઓ બોનું પાછું. બોનું એમ પાછું ના લેવો રહે. વેપારી આવે ને વેપારીથી વાત કરજો. તો વેપારીથી વાત કરાવો. વેપારીથી મારે પોહાય તો આલ્યું ને. વેપારી થોડોક મારો ધણી બીજો હે. ધણી તો કંઈ કોઈનું કોઈના માથે નહીં. પણ વેપારી વાત કરજો, તમે રીતે સમજો 2 જણા. તો તમારથી વાત કરો કે વેપારીથી વાત કરો. વાત તો મૂળ તો એક જ છે કે તમારે લેવાની, કોઈ વેપારીને થોડી લઈ જવાની હતી. એ તો વસમાં તમારે લવરાવે છે. ખાય 25 રૂપિયા તમારે પાણી, 25 રૂપિયા અમારે પાણી લે. 25 રૂપિયાનો સવાલ નહીં. તમે આવી રીતે હવે બદલાઈ નાખો, કોમ ના આવે. પાડીમાંથી પાડો કરીને મને હવે પધરાવાનું કરો એવું થોડું ચાલે. તમારા કિસ્મતમાં પાડા હોય તો અમે શું કરો? પાડો હોય તો પાડો તમારે ભોગવી ખાવાનો, અમને થોડો પધરાવાનો હોય.
એ તો હવે જે છે એ છે. હા રોડો તો તમે પેલા વેપારી ફોન બીજું કરજો, વેપારીથી વાત કરજો. વેપારી તો હું શું કા વાત કરું, તમારી રીતે તમે વેપારી ઘેર જ લઈને આવજો ને, તો એમ કરો આપણે રૂબરૂ મળો. ને પછી કોઈ સારું પાણી દઉં હતું નહીં, મારું બોનું પાછું હાલ કેટલું હાલ્યું હતું બોનું હાલ્યું હતું 2100 રૂપિયા પાછું હાલ તો 2100 રૂપિયા અમારે બીજું શું. તો બોનું એટલું બધું બોનું તો 2100 પાછું ના મળે. હવે 1500 રૂપિયા 1200 રૂપિયા જેવું હાલશે. ચમ એટલા પાછા અમે 2100 હાલે બોનું તો પાછું હાલવું પડે ને. પણ તો બધા ભેંસ તમે રાખી જ્યાં તમારી ભેંસ હતી ખોણ લઈને ખવડાવી પડું, પછી એટલું કોઈ ખવડાવે છે, કોઈ 700-800નું ખોણ થોડી ખાઈ ગઈ છે. તો ખોણ તો ખાય જ કે પાડો ખાઈને ભેંસી ખાધું હોય. તમારો પાડો તો પાડો થાચી જ રહે. તો તમે એમ બોલો કે અમારે પાડાને થકવાડી ગયો છે, અમારે તો પાડાની ખોણ તો મેળવું પડે. એટલે ભલા મોણે શું આવું બોલો યાર, પાડો ન તો પાડી હતી અને તમે પાડાને ખોણ ખવડાવી મને તો માતો કરીને અમારે શું કરવો પાડાને. તો એ તો તમે પૈસા આલીને ચાકો, અમારા ઘરના કાઢવાના તમે ભેંસ રાખી, અમે તો તમારી જ ગણી છે કે તમારી છે ખવડાવી લાઈને જે સારું પાડાને થોડું તકારું ભરીને ખોણ મેળ્યો મતીરા જેવો કર્યો, લઈ જાઓ લઈ જાઓ. ના ભાઈ તમે વેપારીથી વાત કરજો, હવે ફોન મેળવો હેડો.